પવિત્ર સર્વશક્તિમાન અમારા સ્વર્ગીય પિતા, અમારા દેવ, અમારા રાજા, અમારા પ્રભુ, આ સવારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે ઓ પિતા, દેવનું હલવાન જેને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પરંતુ સદા જીવતો છે. એ મહાન પ્રભુ, અમને મળેલા ઉદ્ધાર માટે, અમને મળેલા તારણ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અને ઓ પિતા, આજે અમારી સ્તુતિનું અર્પણ તમારી મધ્યે માન્ય થાવ અને અમારામાં પ્રભુ તમે પોતે મોટા અને મહિમાવાન થાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. બેસી જઈશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામને ખૂબ ધન્યવાદ આપતા સંતોની સભામાં દેવ ભયાવહ છે અને આપણે પૂર્ણ વિશ્વાસ કરીએ છીએ કે બે કે ત્રણેક મન એક ચિત્તના થઈને નમે દેવ, હા દેવ આપણી મધ્યે હાજર છે. અને સર્વશક્તિમાન પ્રભુની ઉત્તમ કૃપામાં તેના અદ્ભુત આશીર્વાદોને માટે પ્રભુને આપણે ખૂબ ધન્યવાદ આપીએ, પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ. આજે ગુડ ફ્રાઈડે છે, જેને ભલો શુક્રવાર કહેવાય, અને ઈસુ મરણ પામ્યો એને ભલું કહેવાય. લોકોને આશ્ચર્ય થાય કે મરણ કેવી રીતે સારું હોય. જો ગુડ ફ્રાઈડે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે, તો આ પ્રભુ પર વિશ્વાસ કરનારા, દેવને શોધનારા, દેવનું ભજન કરનારા, પ્રભુની સ્તુતિ કરનારા લોકો કેવી રીતે એમ કહે છે કે ભલો શુક્રવાર, સારો શુક્રવાર, ગુડ ફ્રાઈડે. તો પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. શાસ્ત્ર ડિક્લેર કરે છે, પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય માં બાઇબલ આ પ્રમાણે કહે છે. પહેલો કોરિન્થી પહેલો અધ્યાય અને તેની પ્રભુની સ્તુતિ કરતા હું તેની 21મી કલમથી વાંચું છું. પહેલો કોરિન્થી પહેલો અધ્યાય 21મી કલમથી. કેમ કે જ્યારે દેવે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું, તેમ જગતે પોતાના જ્ઞાન વડે દેવને ઓળખ્યો નહીં. જગતે પોતાના જ્ઞાન વડે દેવને ઓળખ્યો નહીં. ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવું દેવને પસંદ પડ્યું. યહૂદીઓ ચિહ્ન માંગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે, પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે તો વધસ્તંભે ચડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. તે તો યહૂદીઓને ઠોકરરૂપ અને ગ્રીકોને મૂર્ખતા રૂપ લાગે છે. પરંતુ જેઓને તેડવામાં આવ્યા છે, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓનો તો ખ્રિસ્ત તેજ, દેવનું સામર્થ્ય તથા જ્ઞાન છે. હાલેલુયા. વધસ્તંભની વાત સર્વ સમજી નથી શકતા. વધસ્તંભની વાત બહુ અદ્ભુત છે. વધસ્તંભની વાત આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આજ આપણા જીવન માટે આપણે કહી શકીએ છીએ
ગુડ ફ્રાઈડે. બોલો ગુડ ફ્રાઈડે. અને કેવો ગુડ ફ્રાઈડે? હેપી ગુડ ફ્રાઈડે. હાલેલુયા. એવો ગુડ ફ્રાઈડે કે જે ગુડ છે, જે ભલો છે, એ દિવસ, એ ઘડી ભલી છે. આવો યોહાનની લખેલી સુવાર્તા, યોહાનને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને હું તેની 47મી કલમથી વાંચું છું. યોહાનની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને તેની 47મી કલમથી. એ માટે મુખ્ય યાજકોએ તથા ફરીસીઓએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ? કેમ કે માણસ તો ઘણા ચમત્કારો કરે છે. કેમ કે એ માણસ તો ઘણા ચમત્કાર કરે છે. કોણ? ઈસુ ખ્રિસ્ત. એ માણસ કોણ? ઈસુ ખ્રિસ્ત. કેવો ચમત્કાર? ઘણો ચમત્કાર. એમાં મોટામાં મોટો ચમત્કાર 4 દિવસના મરેલા લાજરસને ઈસુએ કહ્યું બહાર આવ. કફન સાથે બહાર આવ્યો અને ઈસુએ કીધું તેનું બંધન છોડી દો અને તે ચાલવા લાગ્યો, બોલવા લાગ્યો. પ્રેઝ ધ લોર્ડ. તમે જેટલા મને ઓનલાઈન કે ઓફલાઈન સાંભળો છો, તમે આજે કષ્ટ કરશો કે આનંદથી વાંચજો યોહાન 11મો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. મોટા ચમત્કાર. બોલો મોટા ચમત્કાર. તે માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમને એમ જ રહેવા દઈએ, એટલે ઈસુને ચમત્કારો જ કરવા દઈએ, જીવતો જ રહેવા દઈએ, એમને એમ જ રહેવા દઈએ, તો સગળા તેના પર વિશ્વાસ કરશે. જો તેને એમનો એમ જ રહેવા દઈએ, કશું જ ના કરીએ, તો સગળા તેના પર વિશ્વાસ કરશે. બોલો સગળા તેના પર વિશ્વાસ કરશે. અને બાઇબલ કહે છે ઈસુ પર જે વિશ્વાસ કરે છે, ખ્રિસ્તુ પર જે વિશ્વાસ કરે છે, તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામશે. શૈતાન એ જ ચાહે છે કે ઈસુ પર વિશ્વાસ કરવામાં ન આવે. બાઇબલ કે છે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અસંભવ છે. બાઇબલ કહે છે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. આ માણસને એટલે ઈસુ, તેઓ એમ સમજતા હતા કે સુથારનો દીકરો છે. તેઓ એમ સમજતા હતા કે માત્ર એ મરિયમનો દીકરો છે. પણ તેઓ એમ ન હતા જાણતા કે તે માણસના રીત પ્રમાણે તેણે દેહને ધારણ કર્યો નથી. તેઓની પાસે જ્ઞાન ન હતું કે જે શબ્દ જેના દ્વારા પૃથ્વી ઉત્પન્ન થઈ, આદિમાં જે શબ્દ હતો એ જ દેવ હતો, એ જ દેવે દેહને ધારણ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તે મનુષ્ય બન્યો કેવી રીતે? પવિત્ર આત્મા દ્વારા. બોલો પવિત્ર આત્મા દ્વારા. જે આત્મા દ્વારા તેને સગળું હાલેલુયા ઉત્પન્ન કરવામાં બાઇબલ કહે છે પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી, જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. બોલો દેવનો આત્મા. અને દેવે કહ્યું કે અજવાળું થયું. એમ પૃથ્વીનું સર્જન જેઓ મને સાંભળે છે ઉત્પત્તિ પહેલો અધ્યાય વાંચો. પ્રેઝ ધ લોર્ડ. એ જ પ્રભુ જે હતો તે જ આપણા માટે પૃથ્વી પર આવ્યો. હાલેલુયા. દેહમાં પ્રગટ થયો. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુની સ્તુતિ થાવ. હવે હું આગળ વાંચું છું ફરીથી 48મી કલમ. જો આપણે તેને એમને એમ જ રહેવા દઈએ તો સગળા તેના પર વિશ્વાસ કરશે અને રોમિયો આવીને આપણું ઠામ ઠેકાણું પ્રજાપણું લઈ લેશે. આ બધું જ
રહેશે નહીં. અને આ જે શેતાનને એ જ બીક લાગે છે, એ જ બીક લાગે છે. ઇવન આજે પણ હું આજે આપને કહું છું કે પ્રભુના ઈરાદાને કોણ રદ કરે? કોણ પ્રભુને પ્રશ્ન પૂછે? કોણ પરમેશ્વરનું સિંહાસનને છીનવી લે? આ શેતાન એટલે કે લ્યુસિફરે, જે સર્વાંગ સુંદર, સર્વ દૂતોમાં શ્રેષ્ઠ, હાલેલુયા, તેણે ચાહ્યું કે હું મારું સિંહાસન રાજસન પરાગ પરના સમાન કરીશ. પરાગ પર દેવ કરતા થોડો જ ઉતરતો દૂત હતો. તેણે ચાહ્યું કે હું એ સિંહાસન, એ પરાગ પરની જગ્યા લઉં, અને દેવે તેને ફેંકી દીધો. કોણ ડેરિંગ કરી શકે છે? શેતાને ચાખ્યું, તેને ફેંકી દીધું, અને આજે આપણે એને શેતાન કહીએ છીએ. પ્રભુના બાળકો, શેતાને આજે આ બીક લાગે છે. હવે આપણે જોઈશું 49મી કલમ. 49મી કલમ. પણ તેઓમાંનો એક કાયાફાસ નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. હાલેલુયા, બોલો, પ્રમુખ યાજક. એનું નામ હતું કાયાફાસ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેણે તેઓને કહ્યું કે તમે કંઈ જ સમજતા નથી. તમે કશું સમજતા નથી. તમે એને મારી નાખવાની ઈચ્છા રાખો છો, ખતમ કરવાની ઈચ્છા રાખો છો, અંત લાવવાની ઈચ્છા રાખો છો, તેને ધસ્તંભે જડાવવાની ઈચ્છા રાખો છો, તમે એને મારી નાખવાની ઈચ્છા રાખો છો, પણ તમે કંઈ સમજતા નથી. મારી પાછળ બોલો, મારા લોક જ્ઞાનના અભાવે નાશ પામે છે. આજે એટલા બધા લોકો છે કે જેઓની આગળ સત્ય જ્ઞાનને હજુ સુધી પ્રગટ કરવામાં આવેલું નથી, અને જ્ઞાન તેઓની પાસે ન હોવાના કારણે તેઓ નાશ પામી રહ્યા છે. રોમિયોના પત્રમાં પાઉલ ઇસ્રાયેલની માટે એમ કહે છે કે ઇસ્રાયેલ લોકો માટે તે બહુ જ દુઃખી થાય છે કે તેઓ તારણ પામે, તેઓ દેવને ઓળખે. પણ રોમિયોના પત્રમાં પાઉલ ઇસ્રાયેલની માટે અંદરથી ખેદિત, બોજથી ભરાયેલો છે. પેશન, એની માટે અનુકંપા છે. ઇસ્રાયેલ દેવની પસંદ કરાયેલી પ્રજા, દેવે તેને દર્શન આપ્યું, નિયમ આપ્યો, દેવ તેઓની સાથે રહો. ઇસ્રાયેલની માટે તેને લાલ સમુદ્રના ભાગ પડ્યા, તેને તેઓને 10 આજ્ઞાઓ આપી, તેની આગળ પર્વતો કૂંધીને જગ્યા આપી. આ લોકો પ્રભુથી દૂર ગયા, દેવને ઓળખતા ન હતા, અને આ પાઉલ મનમાં ખેદિત થાય છે, કેમ કે પાઉલ પોતે પણ એક સમય અજ્ઞાની હોવાના કારણે તેને દેવના લોકોની સતાવણી કરી. બાઇબલ કહે છે બેહદ સતાવતો, હદની બહાર. ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર કોઈ વ્યક્તિ ખબર પડે તો ઢસડીને, ઘરેથી ઢસડીને લઈ જતો અને કેદખાનામાં નાખતો. કેર, બાઇબલમાં લખ્યું છે કેર વર્તાવતો, કેર. પણ જ્યારે તેને સત્ય પ્રગટ થયું અને દમસ્કના રસ્તા પર દેવે તેને દર્શન આપ્યું, એને વાણી સાંભળ્યું, એને પ્રકાશ જોયો, તે જમીન પર પડી ગયો. એ પ્રકાશ એટલો અદ્ભુત અને પરાક્રમી હતો કે તેને આંખ ખોલી તો આંધળો થઈ ગયો. એ પ્રકાશના કારણે તેની આંખ એવી અંજાઈ ગઈ કે તે આંધળો થઈ ગયો. તે ઊભો થયો, એને રસ્તો દેખાયો નહીં. તેના સાથીઓ તેનો હાથ પકડીને લઈ ગયા. એને એકલો પ્રકાશ જોયો નહીં, પણ તેને વાણી સાંભળી, અને વાણી એમ કહેતા હતો, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તેણે કીધું, તું કોણ? અને ઈસુએ પોતા વિશે કહ્યું કે હું ઈસુ. અને ત્યાર પછી તેણે 3 દિવસ ખાધું પીધું નહીં. તેણે પ્રાર્થના કરી. પ્રેરિતોના કૃત્ય 9 અને 11, 9-11, હે ને? પ્રેરિતોના કૃત્ય 9:11 માં બાઇબલ કહે છે, જો
તે પ્રાર્થના કરે છે. બોલો, જો તે પ્રાર્થના કરે છે. હવે તે ઈસુના નામની પ્રાર્થના કરવા લાગ્યો, ઈસુની આગળ પોતાના પાપ કબૂલ કરવા લાગ્યો. અને પ્રભુએ અનાનિયા નામના એક સેવકને મોકલ્યો. તેણે એને માથા પર હાથ મૂક્યો. એની આંખો ફરીથી દેખતી થઈ. એ પાઉલ ઈશ્રાયેલ માટે આમ કહે છે. રોમિયોનો પત્ર 10મો અધ્યાય પહેલી અને બીજી કલમ. રોમિયોનો પત્ર 10મો અધ્યાય પહેલી અને બીજી કલમ. ભાઈઓ, ઈશ્રાયેલ તારણ પામે એવી મારા અંતકરણની ઈચ્છા તથા દેવ પ્રત્યે મારી પ્રાર્થના છે. ઈશ્રાયેલ તારણ પામે, ઉદ્ધાર પામે, દેવની ઈચ્છા છે અને મારી પ્રાર્થના છે. બીજી કલમ આપણે સાથે વાંચીએ. તમારી પાસે જે પણ ભાષામાં બાઇબલ હોય. બીજી કલમ. કેમ હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે તેઓની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે. તેઓને દેવ ઉપર આસ્થા છે, દેવ ઉપર આસ્થા છે. તેઓ દેવ ઉપર પ્રેમ કરે છે. તેઓ આ પર્વો પાડે છે. તેઓ બધા શું કહેવાય કે આ જે રૂઢિઓ છે એને પાડે છે. સગળા સંપ્રદાયને પાડે છે. દોડતા ને દોડતા હરેક પર્વો માટે દોડે છે, હરેક સાબાત માટે દોડે છે. અને એક વ્યક્તિ તો કહે છે, હું દશાંશ આપું છું, હું અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું. માણસની પાસે આસ્થા છે ખરી. તેઓ દેવને શોધવા માટે આસ્થા છે, પણ આ આસ્થા કેવી છે? જ્ઞાન વગરની. તેઓની આગળ જ્ઞાન, તેઓ સત્ય પ્રગટ થયું નથી, માટે મહેનત કરે છે, વહેલા ઉઠે છે, મહેનત કરે છે. અને આજે પણ આ સંસારમાં ઘણા આસ્થાવાદી લોકો છે. 4 વાગે ઉઠીને અમુક ક્રિયાકાંડ કરતા હોય છે. 4 વાગે ઉઠીને દેવને શોધતા હોય છે. કેટલા બધા લોકો ખુલ્લા પગે દોડતા હોય છે. કેટલા બધા લોકો દાન ધર્મ કરે છે. કેટલા બધા લોકો ભલું કરવાને દોડતા જાય છે. અને તેઓ એમ સમજે છે કે કર્મથી અમે સ્વર્ગમાં જઈશું. પણ બાઇબલ કહે છે માણસના સારા કૃત્ય દેવની આગળ ગંધાતા ચિત્રા સમાન છે. સારું કરવાનું પ્રભુ કહે છે, નથી કહેતો એમ નહીં. પરંતુ પાપની સાથે સારું કરવું પ્રભુને પસંદ નથી. હા, શાઉલ પણ કહેતો તો આ ઘેટા, બકરા અને બળદો રુષ્ટ મેં એટલા માટે રાખ્યા છે કે એનાથી હું તારું ભજન કરું. અને પ્રભુએ કીધું, ના, દેવ આજ્ઞા પાલન ચાહે છે. હાલેલુયા. હા, પ્રભુનું વચન કે છે હારૂનના બંને દીકરાઓ દેવની આગળ અર્પણ ચડાવવાને, ધૂપ ચડાવવાને ગયા. યહોવાને ધૂપ ચડાવવાને. બોલો, યહોવાને. લેવી 10 માં કહે છે દેવને, યહોવાને ધૂપ ચડાવવા ગયા. બીજા કોઈને નહીં, યહોવાને જ. પણ પારકો અગ્નિ લઈને ગયા અને તેઓ જીવતા જ મરી ગયા. ઘણી બધી વખતે માણસ સર્વશક્તિમાન પ્રભુનું ભજન કરવાને પોતાની ઈચ્છા પ્રમાણે દોડે છે. પણ પ્રભુ કહે છે, મારી પાસે બોલો, ખરા ભજનારા પિતાનું ભજન આત્મા તથા સત્યતાથી કરશે. હાલેલુયા. આ યાચક કહે છે, હું ફરીથી વાંચું છું, યોહાન 11:49. પણ તેઓમાંનો એક કાયાફાસ નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું કે તમે કંઈ સમજતા નથી. શું સમજતા નથી? 50મી કલમ. અને સમજતા નથી કે તમે કંઈ સમજતા નથી. શું સમજતા નથી? કે લોકોની વચ્ચે એક માણસ મરે ને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે. હાલેલુયા. હાથ ઊંચો કરીને કહો, એક માણસ મરે, એક માણસ મરે અને અમે બધા આખું જગત બચી જાય, તારણ પામે, એ અમારા માટે લાભદાયક છે. એ
ભરેલી ઘડી, લાભથી ભરેલો સમય. કયો લાભ? કોઈનો નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. આવો લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. લુકની લખેલી સુવાર્તા તેની અંદર જે પ્રભુનું વચન છે તેને આપણે જોઈશું. આ પ્રમાણે સર્વ શક્તિમાન પરમેશ્વરનું વચન કહે છે. ધન્યવાદ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ. મારો અને તમારો પ્રભુ વધસ્તંભ પર ચડાયો અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ આપણા માટે આ પ્રમાણે કહે છે. પ્રભુની સ્તુતિ થાવ. હું તેને વાંચું છું. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. હાલેલુયા. ધન્યવાદ. સ્તુતિ થાવ. ત્યાં એ પ્રમાણે લખવામાં આવેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા. Glory to the Lamb of God. અને ઈસુને પકડીને તેને પરસ્વાધીન કરવામાં આવ્યો. અને આપણા પ્રભુ સર્વ શક્તિમાન પ્રભુને તમે જાણો છો કે તેના શિષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાલેલુયા પરસ્વાધીન કરીને સોંપી દીધો. 22:47. ઓકે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ભાઈએ જે વચન કીધું છે એને હું વાંચું છું. તે હજુ બોલતો હતો એટલામાં ઘણા લોકો આવ્યા અને યહૂદા કરીને 12માનો એક તેઓની આગળ ચાલતો હતો. ઈસુને ચુંબન કરવા સારું તેની પાસે આવ્યો અને ઈસુએ તેને પૂછ્યું, યહૂદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વાધીન કરે છે? જેઓ તેની આસપાસ હતા તેઓ શું થવાનું છે તે જોઈને તેને પૂછ્યું, પ્રભુ, અમે તલવાર મારીએ શું? તમે જુઓ કે શિષ્યોને એવું લાગ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બચાવવાની માટે અમે તલવાર લઈને આ બધાને ભગાડીએ. પણ પ્રભુના નામને ખૂબ જ ધન્યવાદ હો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે યોહાનની લખેલી સુવાર્તા તેના 18મા અધ્યાયની અંદર આપણે જોઈશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને હું વાંચું છું. પ્રભુની સ્તુતિ થાવ. પહેલી કલમથી. એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાની પાસે ગયો. ત્યાં એક વાડી હતી જેમાં પોતે તથાના શિષ્યો ગયા. હવે તેને પરસ્વાધીન કરનાર યહૂદા પણ એ ઠેકાણું જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણીવાર ત્યાં જતો હતો. ત્યારે યહૂદા પોતાની સાથે સૈનિકની ટુકડી લઈને મુખ્ય યાજકોને ફરોશીઓને પાસે સિપાહીઓને લઈને ફાનસો, મસાલો, હથિયારો સહિત ત્યાં આવે છે. ઈસુ પોતાના પર જે થવાનું વીતવાનું હતું તે સગળું જાણતો હતો. તે માટે તેણે બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને
શોધો છો? એને ખબર હતી આ મારી ઘડી છે. ઓકે, 5મી કલમ. તેઓએ ઉત્તર આપ્યો કે ઈસુ નાઝારીને. ઈસુ તેઓને કહે છે, હું તે છું. જેને તમે શોધો છો તે હું જ છું. ત્યારે તેઓ પાછા હટ્યા ને ભોંય પર પડી ગયા. ત્યાર પછી ફરીથી તેઓએ પૂછ્યું કે તમે કોને શોધો છો? તેઓએ કીધું, ઈસુ નાઝારીને. ઈસુએ ઉત્તર આપ્યો કે મેં તમને કહ્યું છે કે હું તે છું. માટે જો તમે મને શોધતા હોય તો આ માણસોને જવા દો. જેથી મને શોધતા હોય તો આ માણસોને જવા દો. ઈસુએ કીધું હું છું ત્યારે સિપાહીઓ પડી ગયા, કેમ કે તે પરાક્રમી દેવનો શબ્દ હતો. ફરી વખતે પ્રભુ કહે છે, જો મને જ શોધતા હોય તો આ બધાને જવા દો. શા માટે જવા દો? હાલેલુયા. 9મી કલમ. જેથી જેઓને તે મને આપ્યા છે તેઓમાંથી એક પણ મેં ખોયું નહીં. એ વચન તે બોલ્યો તે પૂર્ણ થાય. શા માટે જવા દો? એટલા માટે બોલો, એક પણ ખોવું નહીં માટે જવા દો બધાને. હાલેલુયા. કોઈને જન્મ હાર્યો, સરેન્ડર આર્યો. હાલેલુયા. તેનો શિષ્ય કહે છે તલવાર. અને આગળ જોશું તો એક શિષ્યએ ચાકરનો કાન કાપી પણ નાખ્યો. ઈસુને કેમ પકડો છો? ઈસુએ કાપેલો કાન ચોંટાડી દીધો, તો પણ પકડવાનો ઈરાદો. હું આજ આપને કહું છું, મારી પાછળ બોલો, કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે એ દેવની મરજી છે. અહીંયા બેઠેલું એક પણ વ્યક્તિ માટે પ્રભુ એમ ન કહે કે તેને બાંધો અને બહારના અંધકારમાં ફેંકી દો, જ્યાં રડવું અને દારૂ પીસવું થશે. અંદર ગયા પછી કોઈ બહાર આવશે જ નહીં. આપણે જીવીએ છીએ કેમ કે આપણા માટે ઈસુ લાભદાયક છે, એનો લાભ આપણે ઉઠાવીએ. હે ને? લખ્યું છે બાય 1 ગેટ 1 ફ્રી. ઓ લાભ થાય છે. દોડતા જશે ખરીદવા. કેમ? લાભ છે. શું છે? લાભ છે. હું તો આપને કહું છું, આ સૌથી મોટો લાભ છે. હાલેલુયા. બોલો, અનંત જીવનનો લાભ. અને આ બધું હું વધસ્તંભનું વર્ણન નહીં કરું, કેમ કે તમે જાણો છો વધસ્તંભ વિશેની વાત તમે જાણો છો. પણ અત્યારે હું ફક્ત યશાયા 53મા અધ્યાયની જે યશાયા દ્વારા ઈસુના જન્મ પહેલા જે ભવિષ્યવાણી વધસ્તંભનું દુઃખ છે તેની હું વાંચીશ. યશાયા 53 તેની પહેલી કલમથી. યશાયા પ્રવક્તાનું પુસ્તક 53મો અધ્યાય પહેલી કલમથી. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયો છે? તે તો તેની સન્મુખ ફણગાની પેઠે, સૂકી ભૂમિની જળની પેઠે ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય ન હતું અને લાવણ્ય ન હતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું ન હતું કે આપણે તેને ચાખીએ. પ્રભુના મોં પર મૂક્યો, મારી ડાળી ખેંચીને મારીને એને એવો ઘાયલ કર્યો હતો. એનો ચહેરો એની સામે ન જોવાયો. બાકી બાઇબલ કહે છે કે એ લાખોમાં કરોડોમાં સુંદર. હાલેલુયા. આપણો પ્રભુ સુંદર છે, બહુ સુંદર છે. લ્યુસિફર સુંદર હતો, એના કરતા પ્રભુ સુંદર હતો, માટે લ્યુસિફરને સુંદર બનાવ્યો. હાલેલુયા. તમે કેવા સુંદર છો. હાલેલુયા. તમે બધા માસ્ટરપીસ છો. તો આપણો પ્રભુ કેવો સુંદર છે, બહુ સુંદર. પણ એને મારીને મુક્કા મારીને એનો ચહેરો એવો કરી દીધો કે આપણે તેની સામે જોઈ જ ન શકીએ.
તે માણસોથી ધિક્કારાયેલો, તજાયેલો, દુઃખી પુરુષને દર્દનો અનુભવી. તેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તો ધિક્કાર પામેલો હતો, અને આપણે તેની કદર બુજી નહીં. કચી તેણે આપણા દર્દ માથે લીધા, આપણા દુઃખ વેઠ્યા, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો, પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયો, આપણા પાપોના લીધે તે કચરાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ, તેના સોરથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણ સર્વના પાપનો ભાર મૂક્યો. બોલો, પાપનો ભાર મૂક્યો. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન બંધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધોના લીધે તેના પર માર પડ્યો, ને તેને જીવતાની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી. તેની મરણ અવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો ન હતો, ને તેના મુખમાં કપટ ન હતું. તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી. તેને દુઃખી કર્યો. તેના આત્માનો દોષાર્થપણ થશે, ત્યારે તે પોતાના સંતાન જોશે. તે દીર્ઘાયુ થશે, અને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાય ઠરાવશે, અને તેઓના અપરાધોને પોતાને માથે લેશે. તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ. પરાક્રમીની સાથે તે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાનો આત્મા, મારી પાસે બોલો, તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો. તે અપરાધીઓમાં ગણાયો, પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા, અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યશાયા 53 માં લખવામાં આવ્યું છે તે પ્રમાણે તે આપણા માટે બધું કરવાને આવ્યો. હાલેલુયા. પ્રભુ ઈસુ કોણ છે? આપણો દેવ કોણ છે? તે પ્રભુ કોણ છે? હું આપને કહું છું, એલ શદાય. હાલેલુયા. આપણો પ્રભુ સર્વસમર્થ. બોલો, સર્વસમર્થ. હાલેલુયા. એલોકીમ. તેને કીધું ઇબ્રાહીમને, હું સર્વસમર્થ પરમેશ્વર છું. બોલો, સર્વસમર્થ. હાલેલુયા. આપણો પ્રભુ કોણ છે? યહોવા રાફા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તને સાજો કરનાર એ આપણો ડોક્ટરનો ડોક્ટર અને વૈદ્યનો વૈદ્ય. પ્રેઝ ધ લોર્ડ. તેના સોરથી આપણને સાજાપણું. આપણો પ્રભુ કોણ છે? બોલો, યહોવા શાલોમ. તે આપણી શાંતિ છે. હાલેલુયા. યહોવા ઈરે. બોલો, યહોવા ઈરે. તે આપણું પૂરું પાડનાર છે. હાલેલુયા. બોલો, ઇમ્માનુએલ. દેવ માણસોની સાથે, દેવ આપણી સાથે. હાલેલુયા. એ આપણો દેવ કોણ છે? આપણો દેવ એ છે કે જેના વિશે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, યહોવા શામ્મા. બોલો, યહોવા શામ્મા. યહોવા ત્યાં છે. અને આ મહાન સર્વશક્તિમાન પરમેશ્વર પિતા શા માટે પૃથ્વી પર આવ્યો? બોલો, કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યો, અને આવવા માટે તેણે કીધું હતું, આ છીંડામાં ઉભો રહીને નાશ કરતા વારે તેવા માણસની મેં શોધ કરી, પણ મને મળ્યો નહીં. એમ બાઇબલ કહે છે.
પ્રભુ મનુષ્યના આત્માનો પ્રીતમ છે. દેવ કે છે સર્વ મનુષ્ય મારા છે. સર્વ એટલે સર્વ. પ્રભુ કે છે મારા છે અને મારા છે તેને હું ખોવા માંગતો નથી. તો એને બચાવવા માટે શું કરવું પડશે? એને બચાવવા માટે કિંમત આપવું પડશે. એને બચાવવાને માટે શૈતાનના હાથમાંથી માણસને છોડાવવું પડશે. માણસના હાથમાં ઉદ્ધાર કરવો પડશે. પાપ આવ્યું, પાપનો મુસારો મરણ આવ્યો. પાપના કારણે દેવ અને માણસની સંગત તૂટી ગઈ, કેમ કે તે પાપનો પોષક નથી. પણ જે માણસને તેણે ઉત્પન્ન કર્યું તેનું મરણ તે જોઈ શકતો નથી. બાઇબલ કે છે દુષ્ટના મોતથી મને શું લાભ? દુષ્ટ પોતાની દુષ્ટતામાં મરી જશે તો મને શું લાભ? મારો આત્મા તેની માટે શોક કરશે. અને આવો કેમ પ્રભુ ઈસુ આવ્યો? યસાયા 59મો અધ્યાય, યસાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 59મો અધ્યાય. હાલેલુયા. અને હું વાંચું છું તેની 16મી કલમ. યસાયા પ્રવક્તાનું પુસ્તક 59મો અધ્યાય ને 16મી કલમ. તેણે જોયું કે કોઈ માણસ નથી, કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તે વિસ્મય પામ્યો ને તેણે પોતાને સારું, બોલો, તેણે પોતાને સારું પોતાને જ હાથે તારણ સાંધ્યું. પ્રભુ કહે છે ઓ એક પણ મધ્યસ્થ નથી, ના એક પણ નથી. હું પોતે પૃથ્વી પર જઈશ. તેણે પોતે, બોલો, તેણે પોતે સ્વર્ગ છોડી તે માણસ બન્યો. માણસ એટલે રાજાના રૂપમાં મહેલમાં રાજકુમાર તરીકે જન્મ્યો નહીં, પણ ગમાણમાં જન્મ્યો. હાલેલુયા. આપણને ધનવાન કરવા તે દરિદ્રી બનીને આવ્યો. આપણને જીવન આપવાને માટે તેણે મરણ સહન કરી. આપણને માન આપવાને માટે તેની નિંદા થઈ. કે છે તારણ સાંધ્યું, બોલો, તારણ સાંધ્યું. હાલેલુયા. તેણે પોતાને જ હાથે, હાલેલુયા, પોતાને જ સારું, પોતાને જ હાથે તારણ સાંધ્યું અને તેનો પોતાનું ન્યાયપણું તે તેનો આધાર થયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પોતાના ન્યાયપણાથી તેણે પોતાના લોકને ન્યાય ઠરાવવાનું ચાલ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કયો માણસ મરણ પામે કે માણસના આત્માનું તારણ થાય? પાપોની માફી મળે કેવી રીતે? પાપી માણસને માટે મરી જાય તો તેના પાપ માફ થશે? ના. બાઇબલ કહે છે એબ્રગી થલવાન, બોલો, એબ્રગી થલવાન. પાપ વગરનું હલવાન માણસના પાપને માફ કરી શકે છે. તો કયા ઘેટા, કયા બકરા, કયા જાનવર માણસના આત્માનું ધારણ કરી શકશે? હું આપને કહું છું, માણસ શ્રેષ્ઠ છે. જે ઘેટા બકરા છે તે ઘાસ ખાય છે. ઘેટા બકરા એપલ ફળનો શોધખોળ કરી શકતા નથી. પણ દેવે કહે છે પોતાના સ્વરૂપ પ્રમાણે તેને માણસને ઉત્પન્ન કર્યો. તેણે માણસના નસકોરામાં શ્વાસ ફૂંક્યો. દેવ સૃષ્ટિ કરતા છે, માણસનો આત્મા પણ ક્રિએટિવ છે. માણસનો સ્વભાવ પણ ક્રિએટિવ છે. હાલેલુયા. દેવ પોતે જ્ઞાન છે, માટે દેવ માણસને જ્ઞાન આપે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો માણસના આત્માનો કિંમત કોણ ચૂકવશે? હજારો ઘેટા, હજારો બકરા, કે કોઈ માણસ ઉભો થઈને માણસ માટે મરી જાય એમ? ના. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હું ફરીથી વાંચું છું, જેને આપણે વાંચી ચૂક્યા છે. લેવીનું પુસ્તક, લેવીઓના પુસ્તકની અંદર શાસ્ત્ર આ પ્રમાણે કહે છે. લેવી 17:11.
મારી પાછળ વળો, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે. એ માટે મેં તમને તે આપ્યું છે, કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. હાલેલુયા. સારા સંસારમાં કોઈ એવું નથી જે માનવ જાતનું તારણ કરી શકે. હાલેલુયા. સંસારમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જે દ્રવ્ય દ્વારા માણસના આત્માને ખરીદી શકાય. બાઇબલ કહે છે માણસ આખું જગતને પ્રાપ્ત કરે પણ તેનો આત્મા નાશમાં જાય, તેથી તેને 100 લાખ. ઓ ચર્ચ, અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મનુષ્ય બન્યો. બોલો, મનુષ્ય બન્યો. મનુષ્ય બન્યો અને મનુષ્યની માટે તે મધ્યસ્થ. બોલો, મધ્યસ્થ. મધ્યસ્થ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ હો. પ્રભુ આપણા માટે ઉદ્ધારનું કારણ છે. અને આવો આપણે પ્રભુનું વચન જોઈએ. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 3જો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 3જો અધ્યાય. અને હું વાંચું છું. હાલેલુયા. 14મી કલમ. યોહાન 3જો અધ્યાય 14મી કલમ. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તે માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે. એ માટે જો કોઈ વિશ્વાસ કરે તો તેનામાં અનંત જીવન પામે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાઇબલ કહે છે આજ્ઞા સર્પ અરણ્યમાં નીકળ્યા અને એ સર્પ જેને ડંખ મારતો તે મરી જતો અને લાશોની લાશો પડી. અને મૂસાએ પ્રાર્થના કરી, દેવે કીધું તું પિત્તળનો સર્પ ઊંચો કર, એના ઉપર જે કોઈ જોશે તેનો ઝેર ઉતરી જશે. અને સર્પ ઊંચો કર્યો અને બાઇબલ કહે છે જેટલાએ જોયું તેટલાઓનું ઝેર ઉતરી ગયું, તેઓ મર્યા નહીં. પ્રભુ આજે એમ જ કહે છે, જે મૂસાએ સર્પને ઊંચો કર્યો તેમ કોને ઊંચો કરવાની જરૂર છે? ખ્રિસ્તને. ઈસુને ઊંચો કરવાની જરૂર છે. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી પૃથ્વીનું મધ્ય બિંદુ યરુશલેમનું મધ્ય બિંદુ ગલગથાની ટેકરી, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો. હાલેલુયા. એ ઈસુ પર જે વિશ્વાસથી જુએ છે, એ વધસ્તંભ પર વિશ્વાસથી જે જુએ છે, એના પાપનું ઝેર ઉતરી જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ અફસોસની વાત એ છે, જો તમે ગણનાના પુસ્તકનો અભ્યાસ કરો તો એ પિત્તળના સર્પને જે જોતો તેને ઝેર ઉતરતો એક એવો સમય આવ્યો, એ જ પિત્તળનો સર્પની લોકો પૂજા કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? પૂજા. અને પ્રભુને ગુસ્સો ચડ્યો અને પ્રભુએ કીધું એ પિત્તળના સર્પને ઉતારી દો, એને નાશ કરી દો. હું આજે આપને કહું છું, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના બદલે આજે આખા જગતની અંદર વધસ્તંભની પૂજા થાય છે. પ્રભુ કહે છે તું મારે સારું કોઈ સ્તંભ ઊભો ન કર, તું મારે સારું કોઈ પ્રતિમા ઊભી ન કર. મેં તને બનાવ્યો, તું મને કેવી રીતે બનાવીશ? તું મારા પર વિશ્વાસ કર કે હું દેવ છું. હાલેલુયા. આવો બીજો એક કલમને આપણે જોઈએ કે તે આપણા માટે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. પ્રેરિતોના કૃત્ય તેનો 4થો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય તેનો 4થો અધ્યાય અને હું 12મી કલમ વાંચું છું. હાલેલુયા. બીજા કોઈથી તારણ નથી, કેમ કે આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં અપાયેલું નથી. હાલેલુયા. બોલો ઈસુ ખ્રિસ્ત તારનાર.
માફી આપવાનો અધિકાર ફક્ત તેને જ છે. હાલેલુયા. એ કે જે માર્ગ, સત્ય તથા જીવન હું છું. કેમ? મેં તમારા પાપને મારા માથા પર લીધા છે. Glory to the Lamb of God. પ્રભુની સ્તુતિ થાવ. તે એક જ એવો સેવિયર છે કે જે આપણા પાપોથી આપણને ઉદ્ધાર આપી શકે છે. હાલેલુયા. અને માટે તમે યોહાન 6 માં જુઓ, પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. બહુ જ સ્પષ્ટ યોહાન 6 માં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે જે પોતે કહે છે, હું જીવનની રોટલી છું. હાલેલુયા. યોહાન 6:51, જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી તે હું છું. જો કોઈ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ એ મારું શરીર છે. મારું શરીર છે રોટલી. હું તમારા માટે વધસ્તંભ પર ચડાવવાનો છું. મારી પાછળ બોલો, તે જગતના જીવનને સારું હું આપીશ. ઈસુ વધસ્તંભ પર ચડાય તે આપણા માટે લાભકારક. બોલો, લાભકારક. લાભકારક. નુકસાન નથી. એનાથી પાપોની માફી. બોલો, પાપોની માફી. અનંત જીવન, શાંતિ. હાલેલુયા. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે એક પૃથ્વી પર એટલા માટે જ આવ્યો. કોઈનો નાશ ન થાય. બોલો, કોઈનો નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. માટે ઈસુ ખ્રિસ્ત આવ્યો. એની ઈચ્છા શું હતી? વધસ્તંભ સિવાય બીજી કઈ નહીં. કેમ કે વધસ્તંભ જ, એ બલિદાન જ પાપોની માફી છે. એ જ ધ્યેયથી તે આવ્યો. યોહાન 4થો અધ્યાય અને આપણે વાંચીએ તેની 34મી કલમ. યોહાન 4:34 બાઇબલ આ પ્રમાણે કહે છે. ઈસુ તેઓને કહે છે, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવું, તેનું કામ પૂર્ણ કરવું, એ જ મારું અન્ન છે. તેની ઈચ્છા પૂરી કરવું. એની ઈચ્છા શું હતી? યશાયા 53:10, યહોવાની મરજી તેને કચરવાની હતી. હાલેલુયા. દેવની મરજી હતી કે ઈસુના રક્ત દ્વારા આપણને પાપોની માફી મળે. હાલેલુયા. અને માટે તે દેવના કામ કરતા. બોલો, દેવનું કામ કરતો. એ દેવ જ હતો અને તે કામ કરતો. કેવું કામ કરતો? એ જ યોહાન 5મો અધ્યાય અને ત્યાં હું વાંચું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 34મી કલમ. તો પણ જે શાહીદી હું સ્વીકારું છું તે માણસ તરફથી નથી, પણ તમે તારણ પામો માટે હું એ વાતો કહું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું જે વાતો કહું છું એની પાછળ શું છે? તારણ પામો. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. પ્રભુનું વચન યોહાન 9:4 માં શું કહે છે? જ્યાં સુધી દહાડો છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે ત્યારે કોઈથી કામ થતું નથી. હું કામ કરવાને આવ્યો છું. બોલો, કામ કરવાને આવ્યો છું. ક્યાં સુધી કરીશ? દિવસ છે ત્યાં સુધી. પ્રેઝ ધ લોર્ડ. રાત આવવાની છે. સૂર્ય ચંદ્ર જ્વાળું નહીં આપે. અંધકારની ઘડી આવવાની છે. જગતનો નાશનો સમય આવવાનો છે. પણ આ પૃથ્વી પર હું આવ્યો છું કેમ કે મારા બાપની ઈચ્છા છે કે કોઈનો નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. હાલેલુયા. અને એની માટે ઈસુ આ પૃથ્વી પર આવ્યો. થેન્ક યુ જીસસ. પ્રેઝ ધ લોર્ડ. અને હું શું કામ કરવા માટે આવ્યો છું? બોલો, બચાવવાને, તારણ આપવાને. અને માટે યોહાનની લખેલી સુવાર્તા તેના 10મા અધ્યાયમાં 11મી કલમ આ પ્રમાણે કહે છે.
હું ઉત્તમ ઘેટા પાડક છું. ઉત્તમ ઘેટા પાડક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. હાલેલુયા. હાથ ઊંચો કરીને કહો, હું દેવનું ઘેટું છું અને મારો દેવ ઉત્તમ ઘેટા પાડક છે. હાલેલુયા. તેણે મારા માટે પ્રાણ આપ્યો. હાલેલુયા. હું કયું કામ કરવાને આવ્યો? પ્રાણ આપવાને. બોલો, પ્રાણ આપવાને. અને જીવ આપવા કરતા અધિક પ્રેમ બીજો કોઈનો નથી. હાલેલુયા. હું મારા બાળકોના આત્માને બચાવવાને માટે હું મારો પ્રાણ આપી દઉં છું. પ્રભુના બાળકો જેને પોતાનો પ્રાણ આપી દીધો તે આપણા માટે બીજું શું નહીં કરે. હાલેલુયા. બોલો, ઈશ્વરનો વધસ્તંભ મારા માટે લાભદાયક છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ? તે ઉત્તમ ઘેટા પાડક છે. બોલો, ઉત્તમ ઘેટા પાડક મારા માટે મરણ પામ્યો અને માટે ગીત શાસ્ત્ર 23 કહે છે, યહોવા મારો પાડક છે, મને કશી ખોટ નહીં પડે. મને લાભ છે તેનું મરણ, મને ખોટ પડશે નહીં. હાલેલુયા. તે લીલા પીળમાં મને ચરાવશે. પ્રેઝ ધ લોર્ડ. મને ખોટ પડશે નહીં. મતલબ કે યહોવા he is my provider. એ મારું પ્રોવિઝન છે. હાલેલુયા. એ મારી સહાય છે. ઓ પર્વતો તરફ મારી આંખ ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા તેના તરફથી મને સહાય મળે છે. હાલેલુયા. એ ઈસુ આપણો ઘેટા પાડક ઘેટાની માટે પ્રાણ આપે છે. અને હા, એ વધસ્તંભ આપણા માટે લાભકારક. પ્રેઝ ધ લોર્ડ. યોહાની લખેલી સુવાર્તા અને તેનો 12મો અધ્યાય અને હું હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 23મી કલમથી વાંચું છું. યોહાન 12મો અધ્યાય અને તેની 23મી કલમથી. ઈસુ તેઓને ઉત્તર આપે છે કે માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચિત કહું છું, જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ઈસુ ઘઉંના દાણા તરીકે આવો. બોલો, ઘઉંનો દાણો. ઈસુ મરણ પામ્યો અને ઉત્થાન પામ્યો. આપણે બધા એના દાણા ફળ છીએ. હાલેલુયા. જેવો તમારો આકાશમાંનો બાપ પવિત્ર છે તેવા તમે પવિત્ર થશો. હવે બાઇબલ શું કહે છે? તમે મારા પુત્રો અને પુત્રી. પ્રેઝ ધ લોર્ડ. એક દાણો, એકના મરણથી હજારોનો ઉદ્ધાર. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રકટીકરણમાં તો આ પ્રમાણે લખેલું છે. પ્રકટીકરણનું પુસ્તક અને હું તેનો 7મો અધ્યાય ખોલું છું. પ્રકટીકરણ 7મો અધ્યાય ને 9મી કલમ. બાઇબલ આ પ્રમાણે કહે છે. હાલેલુયા. પ્રકટીકરણ 7મો અધ્યાય 9મી કલમ. આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશમાંથી આવેલા, સર્વ કુળના, લોકના, ભાષાના, ઓયથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજસ્થાની આગળ, હલવાની આગળ ઉભેલા હતા. તેઓ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળી હતી. તેઓ મોટે સાથે પુકારીને કહે છે કે અમારો દેવ જે રાજસ્થાન પર બેઠેલો છે તેને હલવાનને તારણને માટે ધન્યવાદ હો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. 13મી કલમ. વળી તે વડીલોમાંના એકે મને પૂછ્યું, જેઓ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે, ક્યાંથી આવ્યા છે? તેને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓએ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાના રક્તમાં ઉજળા કર્યા. પ્રેઝ ધ લોર્ડ. એક મરણ પામ્યો અને કેટલા? કોઈથી ગણી ન શકાય. હાલેલુયા. સર્વ દેશના, ભાષાના, કુળોના લોકોને યોહાને સ્વર્ગમાં જોયા. કોણ હતા? હલવાના રક્ત દ્વારા ઉદ્ધાર પામેલા.
પ્રેઝ ધ લોર્ડ. એ સંતો કે છે તારણને માટે ધન્યવાદ, ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. ઈસુનું મરણ કરોડો અબજોને માટે લાભદાયક, બોલો લાભદાયક. ઈસુ વધસ્તંભે જડાયો ન હોત તો આપણે પ્રભુના લોકો ઉદ્ધાર પામ્યા ન હોત. પણ વધસ્તંભ ત્યાં એન્ડ ન હતો. ત્રીજા દિવસે ઈસુ ઉઠ્યો, બોલો ઉઠ્યો, ઉઠ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘઉંનો દાણો એનો ફણકો ફૂટે છે એમ પ્રભુ ઈસુના નામને ધન્યવાદો. ઈસુ કબરમાંથી બહાર આવ્યો, બોલો કબરમાંથી બહાર આવ્યો. હાલેલુયા. અને રોમિયોના પત્રના 5મા અધ્યાયની 6મી કલમમાં બાઇબલ કહે છે અધર્મીઓને સારું તે મરણ પામ્યો. કોને માટે? અધર્મી. બાઇબલ કહે છે દેવ ન્યાયીઓને તારવાને આવ્યો, ખોવાયેલું શોધવા તથા પાપીઓને બચાવવાને તે આવ્યો. અને આવો આપણા હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપીએ. આપણા હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપીએ. આપણા હાથ ઊંચા કરીને તેને ધન્યવાદ આપીએ. કેમ કે આપણો પ્રભુ અનંત તારણનું કારણ બન્યો. હેબ્રીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને 6મી કલમમાં બાઇબલ કહે છે કે હા, આપણા પ્રભુનું મરણ અનંત તારણનું કારણ બન્યું. હવે બાઇબલ કહે છે તું મરશે નહીં પણ સદા જીવશે. બોલો તું મરશે નહીં પણ સદા જીવશે. હાલેલુયા. તો તારો આત્મા જીવશે. અને આજે આ ગુડ ફ્રાઈડે ના દિવસે આપણે પ્રભુને ખૂબ ધન્યવાદ આપીએ. અને જ્યારે તેણે વધસ્તંભ પર મરણ પામ્યો તેણે શું કર્યું? યોહાનની લખેલી સુવાર્તા ને ખોલીએ અને ત્યાં 19મા અધ્યાયની અંદર બાઇબલ આ પ્રમાણે કહે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને હું તેની 28મી કલમથી વાંચું છું. યોહાન 19 અને 28મી કલમથી. એ પછી ઈસુ હવે સગળું પૂરું થયું એ જાણીને શાસ્ત્ર વચન પૂરું થાય માટે કહે છે મને તરસ લાગી. તમે વધસ્તંભની 7 વાણીઓને જાણો છો કે આપણો પ્રભુ વધસ્તંભ પર ચડાયો ત્યારે તેના 7 જે વાણી હતી એ 7 વાણીમાં પ્રભુની બહુ સ્તુતિ થાય. પ્રભુએ વધસ્તંભ પર ચડનારાઓને માટે કીધું પ્રભુ તું તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. હાલેલુયા. તેણે પાપીઓને દોષિત ઠરાવ્યા નહીં, પણ બાઇબલ કહે છે હું દોષ આપવાને નહીં. હાલેલુયા. હું તમને અન્યાય ઠરાવવાને માટે નહીં, પણ હું તમારો ઉદ્ધાર કરવાને આવ્યો. જો તેઓ જાણતા હોત તો તેઓ ઈસુને વધસ્તંભે ના જાણત. પ્રભુ તું તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. એ વધસ્તંભ પર તેણે ઈસુની મરિયમને રડતા જોઈ અને એ માને એ કલ્પાન કરતા જોઈને તે એક શિષ્યને કહે છે કે તે એની માને સાચવે. એ વધસ્તંભ પર ચોર કે જે પોતાના પાપોની અંદર પીડિત હતો, બધાએ મસ્કરી કરી. એક ચોરે પણ મસ્કરી કરી, પણ એક ચોરે એમ કીધું કે આપણે આપણા ગુનાહોની શિક્ષા ભોગવીએ છીએ, પણ એનામાં તો કોઈ પાપ નથી, એને ગુનો નથી કર્યો. અને ઈસુએ કહ્યું, ઈસુને તેણે પ્રાર્થના કરતા કીધું તારા રાજ્યમાં મને સંભાળજે. અને ઈસુએ કીધું આજ તું મારા દેશમાં મારી સાથે. Praise the Lord. Hallelujah. Praise the Lord. એ વધસ્તંભની એ વાણી પ્રભુનું વચન કહે છે ભયંકર 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 વેદના થઈ રહી હતી. માથામાંથી લોહીની ધારા, હાથોમાંથી લોહી, એનો બરડો કોરડાથી મારીને આખો બરડો ખેતરના જેમ ખેડાયેલો, ચામડી અને માંસના લોચા નીકળી ગયેલા હતા. અને આજુબાજુના લોકો તેની મસ્કરી કરતા. એ અસહ્ય વેદનાના લીધે એને કીધું એલી એલી લમા શબક્તાની. તેને લાગ્યું કે દેવ જાણે મને છોડી દીધો. आपने कुछ सूर्य
અજવાળું આપવાનું બંધ કરી દીધું. બાઇબલ કે છે 6ઠી હોરાથી 9મી હોરા સુધી આખા દેશમાં અંધકાર છવાયો. કેમ કે સૂરજ પ્રભુને ઓળખતો હતો, ચંદ્ર પ્રભુને ઓળખતો હતો કે આજ અમને ઉત્પન્ન કરતા છે. શું તમે બાઇબલમાં વાંચ્યું નથી કે વૃક્ષો તાળી પાડીને પ્રભુની સ્તુતિ કરે છે? છ આકાશ અને પૃથ્વીને દેવ સાક્ષી રાખે છે. સમુદ્ર પણ પોતાની હદને દેવની આજ્ઞાના કારણે ઓળંગતો નથી. 6ઠી હોરાથી 9મી હોરા સુધી એ પેઇનફુલ સફરિંગ, જેમાં મારા અને તમારા પાપનું એ બલિદાન હતું. ચોરી કરનારને જેલ થાય, હત્યા કરનારને જેલ થાય, વ્યભિચાર કરનારને પથ્થરે મારી નાખવામાં આવે, વિશ્રામવારને તોડે તેને પથ્થરે મારી નાખવામાં આવે, અયોગ્ય અર્પણ લઈને આવે તે ભસ્મ થાય. ભયંકર પાપોની શિક્ષા, બધી શિક્ષા, જેટલો કાયદો દેશમાં ઘડાયેલો છે, જેટલા એડવોકેટ કાયદાઓને શીખે છે, જેટલો ન્યાયાલયની અંદર કલમો પર શિક્ષા છે, બધી શિક્ષા પ્રભુ ભોગવી. કેટલી વાર ગુનેગારોને રિમાન્ડ પર મારવામાં આવે છે. તેને ગુનો કર્યો છે, 1 2 3 4 ચીસો પાડે, એ રિમાન્ડ ને ચીસો સામેથી દયા નથી રાખતા, એને મારે છે. અધમુઆ થતા સુધી મારે છે. હું આજ આપને કહું છું, એ પાપની શિક્ષા વધસ્તંભ પર હતી. એક વ્યક્તિની નહીં, આખી દુનિયા. એ પેનફુલ સફરિંગ, ક્રુઅલ ક્રોસ. સૂરજ અંધારમાં આવ્યો. બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે, બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે. માર્થી 27:45 થી અને 6ઠી હોરાથી 9મી હોરા સુધી દેશ પર અંધકાર છવાઈ ગયો. આશરે 9મી હોરાએ ઈસુએ મોટી ઘાટે બૂમ પાડી, એલી લમા શબક્તની. આફ્ટર 3 હોરા પછી એને બૂમ પાડી. હવે પ્રભુ ડ્રેન થઈ ગયો છે. એના શરીરમાંથી રક્તની ધારા, એના શરીરમાંથી લોહી વહી ગયું છે. સિપાહીઓએ તેને માર્યો, રોમીઓએ તેને માર્યો, શાસ્ત્રીઓએ તેને દુર્ભાષા કરનાર કીધા, યહૂદીઓએ તેને હેરાન કર્યો, યહૂદાએ તેને પર સ્વાધીન કર્યો. પણ કોના માટે? એસ્તર માટે. હું એમ કહું કે હા, યાજકોએ, ફરોશીઓએ, શાસ્ત્રીઓએ, રોમીઓએ પ્રભુને વધસ્તંભ પર ચડાયો. હું આપને કહું છું, મારા પાપના લીધે તે વધસ્તંભ પર ચડાયો. મારા મરણના લીધે તેણે મરણને સહન કર્યું. એ મારી ભયંકર બીમારી, કે જે બીમારીમાં મારી માએ મને ઢાંકી દીધી હતી. મારી માના આંખમાં આંસુ હતા. એ ભયંકર બીમારીઓ, ભયંકર ટેન્શન, જ્યાં લાગે કે જીવનનો અંત. પણ એ લટકાતો તો, લટકાઈ રહ્યો હતો. ઓ પ્રભુનું વચન કે છે, નક્કી સૂર્યએ અજવાળો આપવાનું છોડી દીધું. પણ બાઇબલ કહે છે કે ભૂમિ હાલી. બોલો હાલી, હાલી. હું ફરીથી યોહાન 19 જઉં છું, પણ તમે માર્થી 27 ખુલ્લું રાખો. પ્રભુનું વચન યોહાન 19 કહે છે. હવે બસ સગળું પૂરું થયું એ જાણીને વચન પૂર્ણ થાય માટે તેણે કહ્યું, મને તરસ લાગી. હવે ત્યાં સરકારથી ભરેલું એક વાસણ મૂકેલું હતું.
માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને જુફા પર મૂકીને તેના મોં આગળ ધરી ઊંચે લટકાવ્યો. કોઈ ગ્લાસમાં પાણી નહીં પીવડાવ્યું. બોલો સરકો સરકો. એના શરીરમાંથી રક્ત વહી ગયું. ડિહાઇડ્રેશન. એ ખાલી થયો. એ ખાલી થઈ ગયો. કે છે મને તરસ લાગી. પાણીના બદલે કડવો સ્યાવો. એક વાદળી સરકાથી ભરીને જુફા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું, અને માથું નમાવીને પ્રાણ છોડ્યા. એને કશું બાકી રાખ્યું ને એસ્તર માટે. એસ્તરની માટે શાલોમ રહે, એટલે કે શાંતિ. મારી અશાંતિ, મારા વેદનાની માટે એ મારી માટે શાંતિનો રાજકુમાર થઈને આવ્યો. એ મારા માટે યોદ્ધો બનીને આવ્યો. એ મારા માટે ગીતા પાઠક. એ મારા માટે હું જે છું તે છું. એ મારા માટે પુનરુત્થાન તથા જીવન. એ મારા અને તમારા માટે સેવિયર. બોલો સેવિયર. સેવિયર. એ ઉદ્ધાર કરતાના રૂપમાં આવ્યો. અને બાઇબલ કહે છે જે ખ્રિસ્ત ઈસુમાં છે તે નવી ઉત્પત્તિ છે. જૂનું સકડું જતું રહ્યું અને સકડું નવું થયું. બોલો નવું. લાભકારક નઈ જિંદગી. લાભકારક બંધનોમાંથી છુટકારો. લાભકારક ભૂતોની શક્તિથી છુટકારો. લાભકારક આપણામાંથી કેટલા બધા લોકો કેન્સરથી સાજા થયા. લાભકારક આપણામાંથી કેટલા બધા લોકો એડ્સથી સાજા થયા. આપણામાંથી કેટલા બધા ને પ્રભુ મરણ પામવા દીધા ને આપણે જીવતા છે. બોલો લાભકારક. ઈસુનો મધ્યસ્તમ લાભકારક. અને હવે હું વાંચું છું માર્થી 27 નો અધ્યાય. Thank you, Father. Thank you, Father. Thank you, Jesus. 47મી કલમ. Oh, glory, glory, glory. જેઓ ત્યાં ઉભા હતા તેઓમાંથી કેટલાય કે સાંભળીને કીધું એલિયાને તે બોલાવે છે. અને તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સિરકાથી તે ભીંજવી ને લાકડીને ટોચે બાંધીને ઈસુને ચૂસવા આપી. પણ બીજાએ કહ્યું એને રહેવા દો. આપણે જોઈએ કે તેને એલિયા છોડાવવાને આવે છે કે કેટલી ભયંકર મસ્કરી. આપણે જોઈએ દેવ એને છોડાવવા આવે છે કે નહીં. એક ચોરે એમ પણ કીધું તું પોતે બચી જાવ, વધસ્તંભ પરથી નીચે ઉતરી આવીને અમને ઉદ્ધાર. કેટલાય કીધું ઓ વૈદ તું પોતાને સાજો કર. તું મુર્દાને ઠાળતો તો ને, તું ચમત્કાર કરતો તો એ કેમ લટક્યો છે? એ વૈદ તું પોતાને સાજો કર. એ ઉતરી જતો પણ ના ઉતર્યો. કેમ કે ઘઉંના દાણાને દટાવવાની જરૂર હતી. જીવન આપવા માટે કોઈ પ્રાણ આપવાની જરૂર હતી. અનંત જીવન માટે મનુષ્યના આત્માના પ્રાણને બચાવવા તેને મરવાની જરૂર હતી. તેને એમ ના કીધું શું સમજે છે? શું સમજે છે? કેટલાક લોકો કે તું મને ઓળખે છે? કોણ છું કરો છો? ઓળખે છે હું કોણ છું? પ્રભુ ઈસુએ એમ ના કીધું કોણ છું, પણ તેને દેવત્વને ગુપ્ત રાખ્યું. મારા અને તમારા આત્મા માટે તે ગુપ્ત રહ્યો. હવે આગળ હું વાંચું છું. પ્રેઝ ધ લોર્ડ. 49મી કલમ હમણાં વાંચી. બીજાએ કહ્યું કે એને રહેવા દો. આપણે જોઈએ કે એલિયા તેને છોડાવવામાં આવે છે કે નહીં. પછી ઈસુએ બીજી વાર મોટી ઘાટે પાણીને પ્રાણ મૂક્યો. અને જો મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થયા. ધરતી કાંપી, ખડકો ફાટી ગયા, કબર ઉઘડી ગઈ અને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા. તેના પાછા ફર્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાઓને દેખાયા. મારી પાછળ બોલો
ત્યારે જમાદારે તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર દેવનો દીકરો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો તેને પ્રાણ છે. અને આજ હું આપને કહેવા માંગુ છું કે આજ આપણો પ્રભુ આપણને શીખવાડે છે કે મારા બાળકો, તમારા પાપનો ભાર, તમારા રોગ, તમારી બીમારી મારા બાળકો મેં લઈ લીધી. આજ હું તમારી પાસે એક જ બાબતની અપેક્ષા રાખું છું કે પાઉલ એમ કહે છે, હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે. એ પાઉલ કહે છે, હાલેલુયા, હવે હું મારી આત્મિક દોડને પૂરું કરીશ, હું મારી દોડને પૂરી કરીશ. ઓ છેલ્લી કલમ વાંચીને આપણે પ્રભુની મેજ પાસે જઈએ. પ્રેરિતોના કૃત્ય તેનો 20મો અધ્યાય અને તેની 24મી કલમ. આ ગુડ ફ્રાઈડે, ઓ પ્રભુના બાળકો, તમે પ્રભુને શું આપવા માંગો છો? તમે શું આપવા માંગો છો? હાલેલુયા, ગ્લોરી ટુ ધ લેમ્બ ઓફ ગોડ. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય અને ત્યાં ઓ ગ્લોરી ગ્લોરી ગ્લોરી, પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે, હું પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું. પાઉલ પોતાના જીવન માટે આ પ્રમાણે કહે છે, પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. હાલેલુયા, હું મારા પ્રભુની સેવાને પૂરું કરું. હાલેલુયા. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય 24મી કલમ. પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરબાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સ્વાર્થની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તેને હું પૂર્ણ કરું. મને જે સેવા આપી છે તેને હું પૂર્ણ કરું, કેમ કે મારા જેવા અસંખ્ય આત્માઓ નાશમાં જઈ રહ્યા છે. પ્રભુએ જે આત્માનું અદ્ભુત કાર્ય કરવું છે તેને હું પૂર્ણ કરું. આજે ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ આપણને કહે છે, મારી દીકરી, હું તારા માટે યહોવા ઈરે છું. મારા દીકરા, તારા માટે હું યહોવા ઈરે પ્રોવાઈડર છું, તારું પૂરું કરનાર છું. હું યહોવા શાલોમ, મારી શાંતિ હું તને આપું છું, જે જગત આપે છે તે નહીં. હું યહોવા રોહી, તારો ઘેટા પાળ. હું યહોવા રાફે, તારો સાજો કરનાર, તારો દેવ છું. હું યહોવા શામા, હું ત્યાં રહીશ. અને જો દેવ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? યહોવા એલ શદાય, યહોવા એડોનાય, એ સર્વસમર્થ પરમેશ્વર છે. અને પ્રભુનું વચન કે હું તને મૂકી દઈશ નહીં, હું તને કદી પણ છોડી દઈશ નહીં. જુઓ, જગતના અંત સુધી હું તારી સાથે છું. અને માટે મારું મરણ તમે યાદ કરો, મારું મરણ યાદ કરો. જે કોઈ આ રોટલી ખાય છે, જો કે તે મરશે તો પણ જીવશે, એ મારા વધસ્તંભના શરીરને યાદ કરો. આ રક્તમાં મારો નવો કરાર છે, અને નવો કરાર કે છે તું મરશે નહીં પણ જીવશે. જ્યાં રક્ત છે ત્યાં પવિત્રતા છે, જ્યાં રક્ત છે ત્યાં મરણ નથી. આવો ચર્ચ આપણા પગ પર આપણે ઉભા થઈ છીએ. રિયલ ગુડ ફ્રાઈડે, રિયલ ગુડ ફ્રાઈડે. આપણે પોતાના જીવનોની તપાસ, હાલેલુયા, હરેક હાથ તેની ગમન છે. અને આવો ત્યારે આપણે જીવનોને તપાસીએ. શું પાઉલના જેમ આપણે કહીએ છીએ કે હું તેનું કામ પૂરું કરીશ, હું તેનું કામ પૂરું કરીશ? ઓ હાથ ઊંચા કરીને આ ગુડ ફ્રાઈડેના દિવસે તેના વધસ્તંભને માટે તેની સ્તુતિ કરો. ઓ તેનો વધસ્તંભ લાભકારક, એનો વધસ્તંભ લાભકારક, તેનું મરણ લાભકારક, આખી પૃથ્વીના પાપનું પ્રાયશ્ચિત. ઓ મારા બાપ, અમે તારા ઉદ્ધાર પામેલા બાળકો એક જગ્યા પર ઉભા થઈને અમે તારી સ્તુતિ કરીએ છીએ. અમે આ વધસ્તંભને વહાલો કહીએ છીએ, કેમ કે પ્રભુ એ યહૂદીઓ કે યાજકોએ કે રોમીઓએ તને વધસ્તંભ પર ચડાયો, પણ એ તો મારા માટે હતું, મારા માટે હતું. બાપ, હું તારી સ્તુતિ કરું છું.
કે ઓ જગતના મંડાણ્ય ગાવ, તમે અમારા માટે યોજના કરી કે અમે નાશમાં ન જઈએ પણ અનંત જીવન પામીએ. આખા ચર્ચ માટે હું તારી સ્તુતિ કરું છું. વિશ્વાસીઓ માટે ધન્યવાદ. તેઓ તારા પર પ્રેમ કરે છે, ધન્યવાદ. તેઓ તારી સ્તુતિ કરે છે, ધન્યવાદ. દુનિયા જે રીતે કહેતો હોય પણ અમારા માટે રિયલ ધીસ ઇઝ ગુડ ફ્રાઈડે. અમે કહીએ છીએ તે ભલો છે, ભલો છે, ભલો છે. અમારું ભલું થયું છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં.